આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો લોકસભા ચૂંટણી 2024માં મહિલાઓના પ્રતિનિધિત્વ વિશેની સમાચાર સમીક્ષા, જેના લેખિકા છે સુનિતા ચૌહાણ. લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યા વધી, પરંતુ લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 2019ની લોકસભાની સરખામણીએ ઘટ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના ઐતિહાસિક પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ભાજપ અને ઘટક દળોએ મળીને કેન્દ્રમાં નવી સરકારની રચના કરી લીધી છે. ઘણા ખરા એક્ઝિટ પોલ આ પરિણામો પૂર્વે ખોટા ઠર્યા હતા. 18મી લોકસભાની રચનામાં મહિલા ઉમેદવારોની ભૂમિકા મહત્વની રહી. કેન્દ્રીય ચૂંટણી પંચના આંકડાઓ પ્રમાણે લોકસભા ચૂંટણીના 7 તબક્કાઓમાં મળીને કુલ 65.80% મતદાન નોંધાયું હતું, જેમાંથી મહિલા મતદારોએ 65.78% મતદાન કર્યું હતું. મહિલા મતદારોના આટલા ઉત્સાહી આંકડાઓ છતાં લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવાને બદલે સહેજ ઘટ્યું છે. 18મી લોકસભા માટેની સામાન્ય ચૂંટણીમાં 797 મહિલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 74 જેટલા મહિલા ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાયા છે અને 7 મહિલા સાંસદોને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જેઓ કેબિનેટમાં સામેલ થયા તેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ, અપના દળના અનુપ્રિયા પટેલ, ભાજપના શોભા કારંદલાજે, નીમુબહેન બાંભણિયા, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકોર અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે. લોકસભાના કુલ પ્રતિનિધિત્વમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 13.63% રહ્યું છે, જે 2019ની લોકસભાની ટકાવારીમાં 14.36% કરતાં ઓછું છે. 2019માં 78 મહિલા સાંસદો લોકસભામાં સ્થાન પામ્યા હતા. વર્ષ 2023માં એનડીએ સરકાર દ્વારા મહિલા અનામત બિલ પસાર કરાયું હતું. આ ખરડો સંસદમાં મહિલાઓને 33% અનામતનો અધિકાર આપે છે. આમ છતાં 18મી લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માંડ 13% જેટલું છે. જો કે 1957માં ચૂંટાયેલી પહેલી લોકસભાની સરખામણીએ વાત કરીએ તો ચોક્કસથી લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. વર્ષ 1957થી 2024 દરમિયાન મહિલાઓનું લોકસભામાં પ્રતિનિધિત્વ અને 1962થી 2024 દરમિયાન મહિલા મતદારોની ટકાવારીને લઈને મિશ્ર વલણ જોવા મળ્યું છે. 1957માં સંસદમાં માત્ર 5.4% મહિલાઓ હતી. આ પ્રતિનિધિત્વ 1962માં વધીને 6.7% થયું. 1967માં આ ટકાવારી ફરીથી ઘટી અને 5.9% થઈ હતી. ત્યાર પછીના વર્ષોમાં એટલે કે 1977માં મહિલાઓનું પ્રતિનિધિત્વ 3.4%, 1984-85માં 8.1% રહ્યું. 80ના દાયકા બાદથી રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી અને ચિત્ર બદલાયું. 2019માં લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધીને 14.36% થયું હતું, જે 2024માં ઘટીને 13.63% થયું છે. લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સફળતાના આંકડાઓ પણ રોચક છે. 1957માં 45 ઉમેદવારોમાંથી માત્ર 20 મહિલા ઉમેદવારોનો વિજય થયો હતો, એટલે કે જેટલી મહિલાઓ ચૂંટણી લડ્યા તેમાંથી લગભગ અડધી સંખ્યામાં ચૂંટણી જીત્યા હતા. સમયાંતરે આ દરમાં ઘટાડો થયો. 2024ની લોકસભામાં કુલ 797 મહિલાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. તેમાંથી માત્ર 9.3% મહિલાઓ સાંસદ તરીકે લોકસભામાં સ્થાન મેળવવામાં સફળ રહી. 18મી લોકસભા ચૂંટણીમાં નવા મહિલા ચહેરાઓની વાત કરીએ તો 43 મહિલા એવા છે જેઓ પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે, જેમાં રાષ્ટ્રીય જનતા દળના મીસા ભારતી, ભારતીય જનતા પક્ષમાંથી કંગના રનૌત જેવા ચહેરા સામેલ છે. એવી જ રીતે 25થી 30 વર્ષ વચ્ચેના યુવા મહિલા સાંસદોને પણ આ વખતે સ્થાન મળ્યું છે, જેમાં રાજસ્થાનથી કોંગ્રેસના સંજના યાદવ, કર્ણાટકની ચિક્કોડી બેઠક પરથી પ્રિયંકા જારકોહલી, બિહારના સમસ્તીપુરથી લોક જનશક્તિ પક્ષના સંભવી ચૌધરી, જ્યારે સમાજવાદી પક્ષના ઈરા ચૌધરી અને પ્રિયા સરોજ અનુક્રમે કૈરના અને મછલી શહરથી વિજેતા બન્યા છે. બિહારના સમસ્તીપુરથી વિજયી બનેલી સંભવી ચૌધરી સૌથી યુવા વયના મહિલા સાંસદ બન્યા છે. 2024ની લોકસભા ચૂંટણી અનેક બાબતોએ ઐતિહાસિક હતી. આ ચૂંટણીના 7 તબક્કાઓ મળીને રેકોર્ડ બ્રેક 65.8% મતદાન નોંધાયું હતું. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી લગભગ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મહિલા મતદારોએ મળીને 65.78% મતદાન કર્યું, જ્યારે કે પુરુષ મતદારોએ 65.80% મતદાન કર્યું. મહિલાઓ દ્વારા ગુજરાતમાં સૌથી ઓછું 56.6%, જ્યારે કે સૌથી વધારે આસામમાં 81.4% મતદાન નોંધાયું હતું. આપ લોકસભા ચૂંટણીમાં મહિલાઓના પ્રતિનિધિત્વ વિશેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેના લેખિકા છે સુનિતા ચૌહાણ.
પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.